નમસ્કાર દર્શક મિત્રો, રાતોરાત પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ ગયો। 3.3 રૂપિયા પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો। જ્યારે નાગરિકો પોતાની ઊંઘ પૂરી કરીને જ્યારે પોતાના નોકરી ધંધા અર્થે જઈ રહ્યા હતા અને પેટ્રોલ પુરાવા માટે પેટ્રોલ પંપ પર પહોંચ્યા ત્યારે તેઓને જાણવા મળ્યું કે પેટ્રોલ પંપ પર 3.3 રૂપિયાનો વધારો ઝીકી દેવામાં આવ્યો છે। પ્રથમવાર રાત્રિના સમયે 3 વાગે આ ભાવ વધારો થતા જ જ્યારે સવારે લોકો ઉઠ્યા ત્યારે તેમને ખબર પડી કે પેટ્રોલ ડીઝલમાં અચાનક ભાવ વધી ગયો છે। જે રીતના મિડલ ઈસ્ટમાં જે યુદ્ધની પરિસ્થિતિના તણાવ વચ્ચે જે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે અપીલ કરવામાં આવી હતી, नागरिक से अपील है जहां संभव हो पेट्रोल डीजल का उपयोग कम ત્યારબાદ જ્યાં એંધાણ જોવા મળી રહ્યા હતા કે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થશે ને આજે એ થયું। પેટ્રોલ ડીઝલના ભાવમાં 3.3 રૂપિયાનો વધારો થતા જે મધ્યમ વર્ગના જે લોકો છે તેઓના બજેટમાં ક્યાંક ખોરવાશે અને જે રીતના જે મિડલ ઈસ્ટમાં જે રીતના પરિસ્થિતિ જે હાલ ચાલી રહી છે તેના જ કારણે જે ભાવમાં પણ ક્યાંક ને ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે અને મોંઘવારીનો માર જે ગરીબ અને મધ્યમ વર્ગ પર પડી રહ્યો છે, જેના મોંઘવારીના આ બોમ્બ જે ફૂટી રહ્યા છે તેના જ કારણે જે મધ્યમ વર્ગના લોકોને પણ ક્યાંક ને ક્યાંક હાલાકી વેઠવાનો વારો આવશે।